હાલો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ક્લાયન્ટ ઉપર આઈબ્રો કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ ખેંચાતું હોય છે અને આઈબ્રો કરતાં પણ અપર લિપ્સ કરતા હોઈએ છીએ ત્યારે એ લોકોને ખૂબ જ પેઇન થતું હોય. તો એનું એક હું સોલ્યુશન લઈને આવી છું. જો તમારા ક્લાયન્ટ પણ રાડો નાખતા હોય તો તમારે આ ફક્ત ક્રીમ લગાડવાની છે અને લગાડીને પછી તમે જાતે જ અનુભવ કરશો કે ક્લાયન્ટને બિલકુલ પેઇન થતું નથી, એને દુખાવો નથી થતો અને હા, સામેથી કહે છે કે નહીં, સરસ રીતે તમે આઈબ્રો પણ કર્યો છે અને જરા પણ દુખાવો નથી થતો. તો શું કરવાનું છે, આ ક્રીમ તમારે આ રીતે એપ્લાય કરી નાખવાની છે. સૌપ્રથમ ચહેરો ધોઈ નાખવાનો છે, એને એકદમ કોરો કરી નાખવાનો છે. કોરો કરી અને પછી શું કરવાનું છે, આ ક્રીમ છે ને એ તમારે આઈબ્રા પર લગાડી નાખવાની છે. હા, એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, બહુ સેન્સિટિવ સ્કિન હોય તો એની પર આ ક્રીમ ન લગાડતા. બહુ સેન્સિટિવ સ્કિન હોય તો બાકી કંઈ થતું નથી. અને હા, કોઈની સ્કિન કટ થઈ ગયેલું હોય, કોઈ વાગેલું હોય તો એમાં પણ આ ક્રીમ લગાડવાની નથી. સાથે સાથે આંખમાં આ ક્રીમ જાવી ન જોઈએ એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે શું કરવાનું છે, 10 મિનિટ પછી આ ક્રીમ તમારે આ રીતની કાઢી નાખવાની છે. જો 10 મિનિટ સુધી તમારે આ ક્રીમ ચહેરા પર સોરી આઈબ્રા પર રવા દેવાની છે અને પછી તમારે આઈબ્રો કરવાનો છે. તમે જોશો કે ક્લાયન્ટ પોતે એમ કહેશે કે બેન બિલકુલ ખેંચાતું નથી. અને મારા 5 થી 6 મારા જે એવા ક્લાયન્ટ છે જે મારા રેગ્યુલર હતા, એ લોકોને મેં સામેથી બોલાવી અને આ વસ્તુ લગાડી ક્રીમ અને પછી મેં પૂછ્યું કે દુખાવો કેવો થાય છે. એ લોકોએ મને મોઢે કીધું કે બેન કે આનાથી બિલકુલ દુખાવો નથી થતો, યાની કે જે પહેલાં દુખાવો થતો હતો એની જેવો નથી દુખાવો થતો. પછી મેં અપર લિપ્સના હેર લઈને પણ પૂછ્યું તો એમાં પણ ક્લાયન્ટે ચોખ્ખી ના પાડી કે બેન બિલકુલ પેઇન થતું નથી. તો તમારા ક્લાયન્ટને આઈબ્રો કરતી વખતે કે અપર લિપ્સના હેર લેતી વખતે જો ખૂબ જ પેઇન થતું હોય તો તમારે આ ક્રીમ બિલકુલ લગાડવાની છે. એનાથી કંઈ પણ નુકસાન થતું નથી. નુકસાન એને જ થાય છે જે લોકોની સ્કિન કટ થઈ ગયેલી હોય, બહુ વધારે સેન્સિટિવ સ્કિન હોય તો એને આ ક્રીમ લગાડવી નહીં. એવું લાગે તો પેચ ટેસ્ટ બિલકુલ કરી લેવો, પછી આ ક્રીમ લગાડવી. હવે બીજું કે આ ક્રીમ છે એ અંડર આર્મ્સમાં લગાડવી જોઈએ કે ન લગાડવી જોઈએ એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. કમેન્ટમાં તમે મને કહેશો કે લગાડવી જોઈએ તો હું એનો પણ એક વિડીયો જરૂર બનાવી નાખીશ. કારણ કે અંડર આર્મ્સના હેર લેતી વખતે ખૂબ જ પેઇન થતું હોય છે, તો આપણે એ વિડીયો પણ જરૂર બનાવશું. બાકી આ સાઈડનું હું આઈબ્રો કમ્પ્લીટ કરું છું. ખાસ તો કે જે લોકોને આઈબ્રો બનાવતા ન આવડતું હોય, દોરી પકડતા ન આવડતું હોય તો તમારે મને કમેન્ટ કરવાની છે કે બેન દોરી કઈ રીતે પકડવી જોઈએ. આપણે એનો પણ એક વિડીયો જરૂર બનાવશું. બાકી આ વિડીયોમાં તો ખાસ તો એ જ હતું કે જે લોકોને આઈબ્રો કરતી વખતે ખૂબ જ પેઇન થતું હોય તો પેઇન ન થાય તે માટે શું કરવું જોઈએ. તો આ એક ક્રીમ છે, એ ક્રીમ બહુ સારી આવે છે અને મેં ખુદ યુઝ કરું છું અને મારા 5 થી 6 આ છઠ્ઠું ક્લાયન્ટ છે એને પણ મેં યુઝ કરી અને આ વિડીયો હું બનાવી રહી છું અને રિઝલ્ટ સારું છે, અમેઝિંગ છે. તમે પણ આ વસ્તુ ખરીદી શકો છો અને તમારે જો આ વસ્તુ ખરીદવી હોય તો અહીંયા એની લિંક છે. ફ્રેન્ડ્સ, 50 રૂપિયા પણ નથી થતા, લગભગ 100 રૂપિયા પણ નથી થતા. લેવો ને 100ની આસપાસ તમને આ વસ્તુ મળી રહેશે અને ઘરે બેઠા તમને ઓનલાઈન ખરીદી કરી શકશો અને આ વસ્તુ લઈ શકશો. તો અહીંયા એની લિંક આપી છે, ત્યાંથી તમે ખરીદી કરી નાખજો. બાકી આ વસ્તુ સારી છે. જો તમને એ લિંક ન મળે તો બાયોમાં પણ એની લિંક આપેલી છે, ત્યાંથી તમે પણ ખરીદી કરી શકશો. આપણે એકવાર છે ને ક્લાયન્ટને પણ પૂછ્યું કે એમને ખેંચાણું છે કે નથી ખેંચાણું, કેમ કે હું ડાયરેક્ટ મોઢે કહું તો તમને સાચું નહીં લાગે. હવે જાણો તેમના મોઢાની વાત કે તેમને શું કહે છે કે એમને ખેંચાણું છે કે નથી ખેંચાણું, કે પહેલાં કેવું ખેંચાતું અને પછી ખેંચાતું હતું કેવું. હવે આપણે ક્લીન કરી નાખશું અને આપણે ક્લાયન્ટને પૂછશું કે એમને ખેંચાય છે કે નહોતું ખેંચાણું, કે શું તકલીફ થઈ હતી એ આપણે જાણી લઈશું. બાકી શેપ કેવો આવ્યો છે એ પણ તમારે મને કહેવાનું છે. રેગ્યુલર ક્લાયન્ટ છે એટલે એમનો શેપ તો સારો જ હશે. ખેંચાણું ના, નહીં ખેંચાણું. પેલા જેટલું જેટલું નથી ખેંચાતું. ટ્યુબ લગાવી ને તે સારું. સરસ. જો ખબર ના પડી. કઈ નાખો આમ. મારા